जय माताजी मित्रों। तो आज આપણે આ વિડીયોમાં એટલું બતાવવાનું છે કે મગફળી પીળી હોય અને દવા નાખવાથી કેટલો ફરક પડે છે। તો મિત્રો આપણે તમે જોઈ લો, હું તમને વિડીયો બતાવી દઉં। તો આપણે આગલા વિડીયોમાં બતાવ્યું હતું કે મગફળી એકદમ પીળી થઈ ગયેલી હતી અને આપણે દવા નાખી હતી કાળી મગફળી થવાની। તો મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો ફરક પડી ગયો છે। મિત્રો કાળી મગફળી થઈ ગઈ છે આપણે। તો મિત્રો તમને ખબર ના હોય તો આપણા આ ચેનલમાં આગળ જે વિડીયો અપલોડ કરેલો છે, વિડીયો તમે જોજો, તેમાં શું શું નાખવાનું કીધેલ છે। તમે આખો વિડીયો જોજો એટલે તમને ખબર પડશે। અને મિત્રો એનું એક નંબર રિઝલ્ટ છે। મિત્રો જોઈ લો, આખા ખેતરમાં લગભગ 4 કટ્ટાનું વાવેતર હતું, 4 કટ્ટાની મગફળી પીળી પડી ગઈ હતી। અને મિત્રો મેં એગ્રોવાળા પાસેથી દવા લઈને નાખેલી છે મિત્રો, અને મગફળીમાં 100% રિઝલ્ટ મળેલું છે, જોઈ લો। અને મિત્રો થોડું દવા નાખ્યા પછી મગફળી તો કાળી થઈ ગઈ, પણ મિત્રો થોડું ખડ વધી ગયું છે, એટલે મગફળીને 30 દિવસ પૂરા થાય એટલે ખડની દવા પણ આપવાની છે। હાલ નાખવા દઈએ તો મગફળીનો જે વધવાની શક્યતા છે થોડી ઓછી થઈ જાય। દવા નાખ્યા પછી ખડની દવા આઈડોજ પડે ને તો મગફળી વધતી નહીં એટલી બધી। એટલે મિત્રો જોઈ લો, થોડું ખડ થઈ ગયું છે। તો તમને આગળ લીધેલું ખડ હતું એ બતાવી હતી, પણ મિત્રો મગફળી સરસ થઈ ગઈ છે, પણ મિત્રો ખડ થઈ ગયું છે અંદર। ખડની દવા પણ આપણે કઈ નાખીએ એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ। તો મિત્રો બીજો વિડીયો પણ તમે આગળ હું અપલોડ કરું તે જોઈ લેજો। અને મિત્રો જો મગફળીને વધારે ખડ હોય તો કઈ દવા નાખવી એના માટે પણ હું વિડીયો બનાવીશ। અને મિત્રો જો ખેતીને તમામ લગતી માહિતી જોતી હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો લાઈક પણ કરી દેજો। તો આ વિડીયોમાં આટલું, આપણે મળીએ નવા બ્લોગમાં। જય માતાજી મિત્રો।